હે લક્ષ્મણ, તમે જાઓ, તમારા ભાઈને વિપત પડી. આ મારીશને બાણ ભગવાને માર્યું ને, તો એને પેલા હે લક્ષ્મણ આ નામ લીધું તો ભગવાન રામનું નથી લીધું. એટલે માએ કીધું કે જાઓ, તમારા ભાઈ વિપતમાં. લખન કે માં, મને ભગવાન મને ના પાડે છે, કુટિયા નહીં છોડું. તો વાલ્મીકજી અને તુલસીદાસ બને હે લક્ષ્મણ, તારા હૃદયમાં બીજી કોઈ દાસના નથી ને કે હું તને આધીન થાવ? એ તારા હૃદયમાં નો માણસ. તઈ લક્ષ્મણ ને એમ જો હવે તો હદ છે, રેખા દોરી છે અને બાણને, અને જે નામની નંદી બની ગઈ રેખા, તો એની શક્તિ ક્યાં છે? માં આ રેખા વટતા ભગવાન પાછળ લક્ષ્મણજી ગયા. સંન્યાસ નો વેશ ધારણ કરી રાવણ એવો ભિક્ષા દે એટલે ઈ સમયે યોગી રાજ ભિક્ષા લેવા આવ્યા. માએ વનફળ ની હાથ લંબાવ્યો એટલે માં ઉંબરની દ્વાર બહાર આવીને આપો, મારાથી એમ ન લેવાય. કે પણ મને ભગવાન લક્ષ્મણે ના પાડે તો એને પાવડી મૂકી. આ ભવિષ્ય માણસને ભૂલ ખબર કોણ? જે બનવાનું એ બને જ છે બાપ, એને કોઈ રોકાતું નથી. આ સમયની અંદર એવો બન્યો, રાવણ હરણ કરીને માને આકાશના રસ્તે રથમાં બહાર વિદાય થયા. માં જાનકી પોકાર કરે, હે લક્ષ્મણ, હે રામ, તમે ક્યાં ગયા મહારાજ? મને ભૂલી ગયા. ઈ પહાડના શિખર માથે જટાયા નામનો ગીત બેઠો તેને સાંભળ્યો. દશાનંદ રાવણ આજે પુત્ર વધુને જાનકી સીતારામના પુત્ર વધુને લઈને જાય તો હું આયા છું. આ દેહ હું કામનો? જેને સાસ ને પાકથી જટાઈ યુદ્ધ કરી, ત્રણ દાણ રાવણને રથ રહિત કરી પૃથ્વી માથે પાડેલ. રાવણ મોરસિક બન્યો તો એને નક્કી થયું કે આ ગીધ મારા પ્રાણ રહે. ગુપ્ત કટાર હતો, એને મારી ઘાયલ કરી પાક કાપી જટાયો નિર્ભર થયો, રામ રામ કરે. અને ઈ ટાણે ભગવાન માની જાનકીની ગોદમાં નીકળ્યા અને જટાયાને વાળે. લક્ષ્મણે પૂછે, ભાઈ અહીંયા કોઈ મહાયુદ્ધ કર્યું છે, લોહીનું કિસળ છે? આગળ હાલે તો ગીત પડ્યો છે રામ રામ. મહાત્મા તુલસીદાસ લખે છે કે જેમ જનેતા બાળકને ખોળામાં લે અને બાળકનું તનપાન કરાવે, ભગવાન રામ બ્રહ્મ આજે જટાયા ગીત અધમ માસા આહારીને ખોળામાં લે. અરે ગીત તારી આ દિશા કોણે કરી? મહારાજ જાનકી નામની શરીરને હરણ કરીને દશાનંદ લંકાની દક્ષિણ દિશામાં જઈ ગયો. એને બસાવવા મારા પ્રાણ હોમ્યા. મેં મારી બનતી યુદ્ધ કર્યું મહારાજ, પણ છતાં એને મોરસિત કર્યો, પણ મારી પાંખ કપાણે ઘાયલથી નિષ્ફળ થયો. ભગવાને એને બહુ ગતિ આપે છે. ગોદાવરીને કિનારે જેનું પિંડદાન કરેલ છે ભગવાન રામે પોતાના પિતા તોલ્યમાં. તો આ ગીત છે, આ તો બ્રહ્મ છે. તમે ગણિત તો કરો, એના પિતા તોલ્ય તુલસીદાસ લખે છે. ભોળી આ ગણતરી કરીને જેને પિંડદાન આપ્યો ગોદાવરી નદીના કિનારે આ કૃષ્ણદાના વનમાં માં જાનકીનું વરણ છે. આજે આ રણછોડભાઈની ધર્મપત્નીનું એ પિંડદાન તર્પણ કરવાનું કાલે દિવસ છે. તો એ ભગવાન આત્માને તો શાંતિ આપશે. જવાનું તો છે કોઈ આજ કોઈ કાલ કોઈ જવાનું કે ત્યારે બાપ મિથ્યા નહીં થાય. પિતા તોલીએ માની આ ગીતની જેને તર્પણ અંતિમ કર્યા કરીશ. તો મહાત્માઓ કીધું ગીત છે માંસાહાર. ભગવાને રામે પિતા સમાન બાપ માને એને અંતિમ કર્યા કરી. તો આ સંશયને ટાળવા માટે તમે નાભાજી ભક્તમાલને યાદ કરજો તો એમાં એનો પુરાવો લખ્યો છે કે ગિરિરાજને એક બાપ તોલીએ માનીને ભગવાન રામે જે એનું અંતિમ કર્યા કરે છે. શું કામ થયું? મહારાજા દશરથ એક દિને સમય શનિદેવની હારે ભૂમંડળમાં યુદ્ધ કરતા, અને ઈ મહારાજા દશરથ કઈ કઈને એમ કે કઈ તો કહેતો અયોધ્યા બીજું હું વધરથી ઉતારી દઉં. કારણ કે હર વખત ઇન્દ્રને જરૂર પડે મહારાજા દશરથને, એની પાસે એનો બેલ જ પડ્યો.
ઈ કહીએ કે બાકી તું વન નો દે રામને, તું કેને તો આવી અયોધ્યા બીજી તને આપી દઉં, તારા ભરતને રાજા બનાવો. મન કરી લે કાક તું દઢ વિશ્વાસ આ તેરી સફળ હો જાય છે ભાઈ. સદગુરુ હે સાહેબ. હવે ખેલ કરો ને ભરતું હરી તો એ ખેલ ને બચાવવો પડે મારા બાપ. એમ નામ થોડો હલે તો બનાવી દેવો પડે ભરતું હરી. 92 લાખ માળવાના ધણી. ભૂમંડળમાં શનિદેવની આરે જાય મહારાજા દશરથ યુદ્ધ કરી રહ્યા. ઈ સમયે શનિદેવના બાણના પ્રહારથી મહારાજા દશરથનો રથ બની ગયો. આ પ્રશ્ન એ છે કે ભગવાને એના પિતા તોલ્ય માનીને કેમ છે એને પિંડદાન આપ્યું? કેને? ગીધને. એક બાપ સમાન ગણી ગીધને જો માંસાહારીને એનો બાપ માનીને પિંડદાન આપ્યું. આનું કારણ એ હતું શનિદેવની હારે. શનિદેવ સૂર્યનો દીકરો અને એની હાજે મહારાજા દશરથ યુદ્ધ કરી રહ્યા હતા ગૌમંડળમાં. શનિદેવના પ્રહારથી જ્યારે ધનુષથી રથ રહી ત્યાં તો પહાડના શિખર માથે આ જટાયો બેઠો તેમ જો મહારાજા દશરથનો પરાજય થાય એટલે એકદમ આવી મહારાજા દશરથ કીધું, મહારાજ ઉલટ થઈ જાઓ, મારી માથે સવાર. એ ગીધ માથે જટાયા માથે બે મહારાજા દશરથે વિજય મેળવ્યો. એટલે ભગવાન રામે પિતા તોલ્ય જતા ભાઈ બાપ. હે ભગવાન, આવેલા આત્માને તમે શાંતિ આપો. અમે તો બીજું હું તમને આપે કે સુમરણ કે શુદ્ધ લે તો ભીડ પડે ગજરાત. પરમાત્મા છે આવા અનંત પ્રસાદ. અને બીજી ફેર એ ત્રેતા યુગની અંદર ભગવાન રામ 14 વર્ષ વનવાસ બેઠી રાવણનો નાશ કરી જ્યારે અયોધ્યાના સિંહાસન માથે જ્યારે બિરાજમાન થયા તઈ એ લંકાની રણભૂમિમાં કોપ જ્યારે એકનો અનેક રાવણ થઈને આમો લડવા ઉભો રહ્યો તો એ નળ લીલ અંગદ જાંબત સુશીલ આ બધા ડગી ગયા હતા કે હવે નો આ એક નતો મરતો હતા કરોડ્યો થયા અને કેમ મારવો. આ સમી બધા હિંમત હારી ગયા તો મહારાજા દશરથની આકાશ વાળી હતી કે રામ મધ્ય આવો. તમે વિચાર તો કરો, આયા ભગવાને અયોધ્યા છોડી ત્યાંથી દશરથનો તો દેહ બળીને ભસ્મ થયો. 14 વર્ષે એની આકાશ વાળી તઈ ભગવાને કે હે પિતાશ્રી ના તમારે નથી આવવાનું. કુટુંબ સહિત રાવણ આવી અને તમને કહે તો જ હું રામ કહેવાનો કે રામ તો કહેવાનો. હા મહાત્મા તુલસીદાસ અયોધ્યાના રાજ્યનો અધિપતિ થયા તઈ ભગવાન રામે કીધું પિતા અકાળ મૃત્યુ મારા વિજોગમાં થયા તો એની પિંડદાન દેવા મારે જવું પડે. આજ આ રણછોડ ને પત્નીની કાર સવારે છે 14 મે ભરે માં જાનકી ને ભગવાન બને આવ્યા. ગયાજી ત્રેતા યુગમાં ઈ ગયાજીના જળમાં મનુષ્યને જેને પિંડ આપે ને એનો હાથ હોય તો એનો હાથ બહાર આવતો. ત્રેતા યુગ ગયા માં જાનકી ભગવાન ગયા છે. જાનકી ને ગયાજી ને કિનારે બેહારીને કે દેવી ફળ પરાળ લઈ આવો, પદાર્થ લઈ આવો, તમે અહીંયા રહ્યો. બ્રાહ્મણ ગાય કેવડો આ બધા હાજરમાં રાખ્યા. પિંડદાન દેવાનો સમય યોગ આવી ગયો એટલે દશરથ નો હાથ બહાર આવ્યો ને આકાશવાણી થઈ, હે દેવી મને પિંડ આપો. આજ આ રણછોડ ભાઈ ની બહુ નું ખાલી પાણી ઢોળે એ જ પાણી. માં જાનકી કે ના મારા પિતા મારા પતિ નથી, કેમ પિંડ આપો? તો કે દેવી સમય ગયા પછી મને પિંડ નહીં મળે. દેવી આપી હોય તો આપો, સમય જાય કે પણ એ પ્રહાર પદાર્થ જે લેવાનો હતું લેવાઈ ગયા, જે હોય હાજર કરો. તો એને રેતીનો પિંડ બનાવે પિતાને. પિતા હાજર તમે કીધું છે હોય આપો, અમુક ફળ પદાર્થ આપ્યો, હાથ ભેયા ગયા. પણ એ પિંડ દેતી વખતે બ્રાહ્મણ હતો જેને પિંડ તર્પણ કરવા આવ્યો એને કીધું કે હે ભૂદેવ તો સાક્ષાત બ્રહ્માનો અવતાર, આજ માને હું પિંડદાન આપું મારા પિતાને, મારા સસરા બાપ સમાન. તો એ ભૂદેવ તમારે સાક્ષી રહેવાનું.
કે પીંડ અપાય કે મારા પતિ આવે એટલે તમારે કહેવાનું. ભૂદેવ કે ભલે. માં ગા સાક્ષાત જેને આખા 3.5 કરોડ દેવો જેના શરીર માથે વાહ રૂવે રૂવે છે એને કીધું, હે જગત જનની, અમારા પિતાને પીંડ આપું છું, તું પુરાવો દે મારા પતિ આવે. હા કીધું. પછી કેવડો હતો એને કીધું કે ભાઈ તને ખબર છે ને પીંડ અપાય કે હા દેવી. પછી એ ગયાજી મૂળ નદીને કીધું છે હાથ બહાર નીકળતા ને, એ બા તું તો નદીઓમાં શ્રેષ્ઠ છે, તારા જળની અંદર વ્યક્તિના હાથ નીકળે છે જેને પિતૃદાન ને માટે તર્પણ મેળવવા. તો માં તું સાક્ષી પૂરજે આ નદીને કીધું. તો નદી કે ભલે માં, આ જગતના મતલબના મનવા જગત જમાડે સુરબા વિના મતલબે રાબ ન પીરે રાજ્ય. મારા ભાઈ તમે આજથી ને જો 33 યુગમાં આ બન્યું હોય તો આ તો હળાહળ કળિયુગ, આમાં હું ન થાય તમે વિચાર તો કરો. જે ખુદ નારાયણ છે, જ્યાં જગતજનની માં જાનકી છે, અને એને સમયમાં જો ખોટું થયું હોય તો અત્યારે હું ન થાય વિચાર તો કરો. બધાએ આ પાડી. પરમાત્મા આવ્યા, રામ હાલો દેવી પિંડ આપ પિતાને. કે પિંડ અપાઈ ગઈ નાથ, કે પિંડ અપાઈ ગઈ. કે પણ હું તો આ બધું પદાર્થ લેવા ગયો હતો, તમે કયો પિંડ અપાઈ ગઈ એનો પુરાવો હો તો પૂછો આ ભૂદેવને. જેના બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયો એને પૂછ્યું, ભૂદેવ પિંડ અપાઈ ગઈ? તો એ ભગવાન પ્રત્યે નમો કે ભાઈ આને માટે માતા કોટ થાય તો મને હું આપે, હું આપે. આ તો પરમાત્મા એના પક્ષમાં ભળો, ખોટો બોલો મહારાજ મને નથી ખબર. તો મન સાડી ફરે કીધું આજ શક્તિ માં જાન હે કે મને નથી ખબર. પછી ભગવાને ગાય ને પૂછ્યું, માં પિંડ અપાઈ ગઈ? એટલે માં ગવત્રી ગાય કે ભાઈ જો બ્રાહ્મણ પોતાની ઇન્દ્રિય સહિત મનુષ્ય દેહ ધારણ કર્યો અને જો ઈ ખોટું બોલ્યો મને ખબર નહીં તો પછી પશુ સૌ ને હું તો ગાય કે હું કે મને ખબર નહીં. ગાય ફરી ગઈ. માએ ક્રોધ નો વ્યાપો કોઈ બાકી ન રહ્યો. પછી તો કેવડો રહ્યો વૃક્ષ. કેવડો એ યુગમાં બોલતો હોય તો જ વાત થઈ હોય. વાતમાં એ લખ્યું જ તુલસીદાસ. કેવડાને કે ભાઈ તમને ખ્યાલ છે પેટ અપાડી? કેવડો કે બ્રાહ્મણ ખોટું બોલ્યો, ગા બોલી મારો વાગ. એને કહી દીધું કે મને ખબર નથી. ફવાર લગી ભરાય એમ નથી. છેલ્લે એક ગયાજી માં નંદી રહી, જેમાં જળમાં હાથ નીકળતા ને માં હાથ શક્તિ કે હે માં તારા જળમાં તો વ્યક્તિ જે ગેલ છે એને પિંડદાન આપવા માટે એનો હાથ હતો જ નીકળે. બા તું તો કે તો એ ગયાજી એમ કીધું કે બ્રાહ્મણ ખોટું બોલ્યો. ગમા ગા જેને રોવે રોવે દેવ શક્તિ નો વા ઈ ખોટું બોલી. કેવડો ખોટું બોલ્યો. તો એ ગયાજી કીધું મને ખબર નથી. અને માને ક્રોધ છેડ્યો. હાય દોસ્ત બ્રાહ્મણ ને કે જા સાલા તારો ગમે એટલું તને મળશે તને સંતોષ નહીં થાય અને કોઈનું હારું નહીં વિચારતું. જા તમે જોજો બ્રાહ્મણ. આ તો હું નથી કહેતો, રામાયણ તુલસીદાસ ને કહ્યું. બ્રાહ્મણ ને એના હૃદયમાં ઈર્ષાનો કોપ હોય. નારદ ને દિશા અને ગાય ને કીધું હે જગજનની તો સાક્ષાત માં આદ શક્તિ નો રૂપ છે. તારે રોવે રોવે માં ભગવતી દેવ અને તે માં ખોટો પુરાવો કર્યો મને ખબર નથી. જા તારું મુખ વિષ્ટ વૃક્ષ છે. આ ગા ઓકર કરતી હોય ને તેદુ નું પ્રતાપ બાપ. અને તારું પૂછડું પવિત્ર જાય ને તને પહોંચતા માણાને પાણી પૂછડે પાય જેથી મોક્ષ મેળવવાની માટે. કેવડાને કીધું કે દુષ્ટ તને ભગવાન શિવ કાયમ શિર માથે રાખનાર અને તું ખોટું બોલ્યો. જા તારે સળીએ કાયમ ને માટે કાળ નામનો સર્પ રહે અને 12 મહિને એક દી તને અપનાવશે ભગવાન શિવ. છેલ્લે એક માં ગયાજી રહ્યા. ગયા કે તને આવું મહાત્મ કે તારા જળમાં જો વ્યક્તિ ગયેલ હોય એનો હાથ નીકળતો હોય અને જો તું ખોટું બોલતો જા આજથી તારા તળિયે પાણી સહી ભીડો કરેલ પાણી આવે. આ 33 યુગનો પ્રાણ લેખા બોલે મારા ભાઈ. એટલે જે સત્ય છે ને એ કોઈ દી એનો નાશ નથી.
કરેલા કર્મના બદલા ઓહો ભોગવા પડે. કરેલા કર્મના બદલા ભોગવા વાલીને હેડો ત્યારે ન્યાયના હાણેલા બાંધો લાગતી રે. વાનર હતા, કિસ્કદાનો અધિપતિ હતો અને મહાપ્રતાપી, જેની હારે યુદ્ધમાં ભગવાન વિષ્ણુ નહોતા આવતા. ન્યાયના હણેલા બે ભાઈ લાગતી રે લાગતી. જોર સે જગતનું એનું કાંઈ નહોતું આવ્યું ભાઈ. અરે જોર સે જગતનું કાંઈ નો કરેલા કર્મના બદલા ભોગવા પડે. કરેલા કર્મના બદલા ભોગવા પડે. કરેલા કર્મના બદલા ભોગવા.
અંધોને અંધીરે બેઠા જીવ જ્યારે લીધો ત્યારે આંધળા રે માવતર એના રુદન ચલી ઘણીએ આજનો જવા જાણે તો પોતાના પરિવારમાં નજર પડે હજુ જાઓ એટલે જ કવિ કાક કહે છે માટે ઘટમાં ઘોડા ગનગને બાપા જમડા ગણગોને તેથી માને સોરુની અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે આ શરીરમાંથી જ્યારે આત્મા જાય તો ભગવાને 999 આ દેહની અંદર નસું બનાવી એક નસુમાં 1000 વીસીની વેદના થાય એક નાડીની અંદર 999 નાડીની અંદર 1000 વીસીની વેદના થાય તો આ દેશની માં ઈ કારણે એના દેહની વાત ભૂલે પડે એને ખબર એટલું તક આજ મહારાજ દેના હે ભગવાન આ તારે ખોળે નાખીને મજાવ છે દેહની વાત ન હોય એને આ વેદનાની અંદર પણ એને સુરતા તો એને બસલા માટે આજ જાવ છું પણ આને તું સારા કર સંભાળ હા કરેલા કર્મના બદલા ભોગવા પડે અમૃત મંથન કર્યું ચંદ્ર ને સૂરજ રે ભાઈ સાડિયું કરે અમૃત નીકળ્યું ને ભગવાને વિચાર કર્યો કે ભાઈ આ દાનવો જો પી જાય ને તો દાનવ ભયા નહીં મળે દેવોને પાવું દાનવને નો પાવું ભગવાને રોહિણી અવતાર પ્રગટ કર્યો સ્ત્રી બની ગઈ સ્ત્રી બન્યા અને એવી માયાની રસના રસે દાનવ રૂપમાં મોહિત થઈ ગયા ભગવાન સ્ત્રી બનેલા વિષ્ણુએ કીધું ભાઈ તમને અમૃત પાવું પણ તમે પંગત કરો દેવોની અને દાનવોની અલગ અલગ પંગત કરો પણ કામી કુળ ને ઓળખે લોભી ગણે ની લાજ ભેળા મરણ નો ઓળખે જેને ભૂખ ના ગણે આ મોહમાં પડ્યા પંગત થઈ
જડબું આમનો મધે લે. ભગવાને શ્રી રૂપ પ્રગટ કરી દાનવોને એક જ જાળીમાં જે દેવોની પંગતમાં જાય એટલે અમૃત પીરાય અને દાનવોની પંગતમાં જાય એટલે મદિરા દારૂ પીરાય. ચક્ષુ બની ગયા. તો રાહુ નામનો જે દાનવ હતો ને માન ખતરનાક એ કે ભાઈ આમાં કાંક રમત છે એટલે ઉઠી દેવની સભામાં બેસી ગયો. પંગત હતી એમાં એટલે ભગવાન ચંદ્રને છોડીને કે બેને ખબર પડી ગઈ કે આ ખોટો થઈ જાય. પણ અમૃત ભગવાને આપી દીધું શ્રીના વેશમાં. તો જ્યારે મુખમાં જો એટલે ભગવાને સુદર્શન મુક્ત કાપ્યું તો એ બે અમર થઈ ગયા, શ્રી અને મોઢું બે, જેને રાહુ અને કેતુ કહેવામાં આવી ગયા. આવો અમૃત ના મંધાન ગિરા ચાંદો ને સૂરજ રે સાડિયું, ચાંદો ને સૂરજ રે વાળી સાડિયું. કરેલા કર્મના બંડલા ભોગવા માટે મારા પ્રાણને હરિજન વસન માં મુને ભાલા, હરિજન વસન માં મુને ભાલા. એ વાત સાચી છે, ભગવાન નાશ્યો હોય છે. ખરી વાત. મહેતા પોતાનો દીકરો મરી ગયો ને દેવલોક ગયો, એને તો એ દુઃખ ન થયો. પોતાના પત્ની માણેક મહેતી દેવલોક ગયા, દુઃખ ન થયો. પણ જ્યારે પોતાના દીકરાની બહુ પુત્ર વધુ ધ્યાને મરી તો એને હાથ પાડી ગયો કે આજ મારી દુનિયા હોય ગઈ, તો હવે આ આત્મો પ્રાણ રખાય નહીં. પણ જળમાં પડીને દેહ તોડો તો એ અસુર ગતિ થાય, ઝેર પીવો તો અસુર ગતિ થાય, અગ્નિ સ્નાન કરો તો અસુર ગતિ થાય. મેં તો બહુ વિચાર કર્યો, અસુર ગતિ નો થાવ અને આ દેહ પાડી નાખો અને જળનો ત્યાગ કરે.
નેમ લઈ લો, હવે પીવું નથી, પાણી નથી, અન્ન લેવો. આજ મારી રતન વહી ગઈ. પોકાર કરે. ત્રણ દિવસ જાણે વૈકુંઠમાં હાહાકાર મચી ગયો. પરમાત્મા વિષ્ણુ લક્ષ્મી કે દેવી તમે જાઓ જુનાગઢ મારા ભક્તને પાણી પાવ. અકાળ મૃત્યુ થાય. કે કેમ? કે એને એના પુત્ર વધુ દીકરાની વહુ હતી ને એ દેવલોક ગયા, એની માથે અતિ પ્રેમ હતો. તો એ રતનભાઈ આવી ગયા એટલે એના હાથનું પાણી પીવું બાકી પીવું. દેવી જાઓ રતનભાઈ બનો. એટલે એ લક્ષ્મીજી ના પાડે, હે ના, મેં યુગે યુગે એક પતિની જ ઓઢણું ઓઢ્યું છું. હવે હું કોઈ સામળસાની વહુ થાવ તો એને પાણી પાવ ને કીધું નહીં બને મારા. કહો વ્યવહાર થોડો થાય. તો ખુદ નારાયણ આજે કનૈયો મારો નાથ શ્રી બની ગયો. નથમાં નથ, નાગમાં નથડી પહેરી, માથે ઓઢણી ઓઢી, કંઠો પહેર્યો અને આ 16 શણગાર સદી અને ભગવાન લાજ સાતી તો ગુગટો કાઢીને આવ્યા મહેતાને પાણી. આ ભક્તિ. ઉઠો પિતાજી, જળપાન કરો. અંત સમયે મરણની અણી માથે જેલો હાથમો, આંખના પલા ખોલ્યા. કોણ? કે તમારી રતનભાઈ. કે બેટા મારી રતનભાઈ તો ક્યારની રાખમાં રખાય. કે પણ પિતાજી મારે એમ દૃષ્ટિ કરો, હું તમારી રતનભાઈ છું. જે આખી જગતનું સર્જન કરે એને એક રતનભાઈ કરવી એક સામાન્ય બને બાપ બની ગયો. રતનભાઈ ના વાલે રૂપ ધરીને પાયો મહેતાને પાડે પાઈ દીધો. બાપ બેટા તું મારી રતન છો તો ઘૂંઘટો ખોલી નાખ. હવે આજ મર્યાદા તારે ખોલી નાખ. ભગવાને લાજ કાઢેલી ખોલાવી. બાપ આવા ભક્ત આપણે તો એનું સ્મરણ કરીએ. બાપ સાધન ધામ મોક્ષ કરવા ભવસાગર તરી જવાની માટે આ ભગવાને મને દેહ આપ્યો છે. નાવ કીધું સાધન ધામ મોક્ષ કર દ્વારા જે સત કરે તે પર લોક સિધાવા. બાપ તુલસીદાસ બોલ્યા, હું બોલ્યા કે તાલ ને તબુરો અર્જુન એ ઘુઘરા રે વાગે ને મારો એને મોઘલ્યું ના પ્રભુને ભજતા ગયા જેના જો મન ગયા ધન ગયા બેટા દાન મોટે પરમાર્થ મદન પ્રાણ ગયા અરે રે યાત્રને દયાનો જાણ મારું તપને गिरा अर्जुन आवा
વૈકુંઠ મેલીને મારો ભક્ત હોય રે દાસ મારો હોય રે મારા રે ભગત ને અરજુ વળી નવમી ભણે રે નરસિંહો આવા બાજવારી સોહાગી મળી જા મને સોહાગી મળી જા સદગુરુ ટેબલ પંખે બેસે